આ પ્રણામ કરવાની આપણી સંસ્કૃતિ છે. ગુરુને પ્રણામ કરવા, માત પિતાને પ્રણામ કરવા, સાસુ સસરાને પ્રણામ કરવા. આમ પ્રણામ કરીએ ને, નમીએ ને, નમે એ હવને ગમે એમ કહેવાય. નમે તે સૌને ગમે. દીકરાની વહુ હોય અને સાસુબાને એમ કે બા સવારમાં ઉઠીએ આપણે નાહી ધોઈ પવિત્ર થઈ અને બાની પાસે જઈ અને સાસુબાને પગે લાગી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ જે તમારે કહેતા હો એ બોલીએ તો બા બહુ રાજી થાય. પછી બાને આખો દાડો વઢવું હોય ને તોય વઢી ન એ કે કે આવા ડાયા દીકરાના વહુ હોય એને ખીજાવાય નહીં. હા, નમવામાં બહુ સારું છે. અને બે ત્રણ ચીજ હોય, બાને આમ ભાવથી બોલાવો, બા કહીને બોલાવો એટલે બાને બહુ સારું લાગે. અને તમારે ક્ષત્રિયોને તો અમથું બધાને બા કહેવાના જ હોય, એટલે બા કહીને બોલાવો, બા તમારે શું જમવું છે આટલું પૂછો એટલે સાસુબાને બહુ સારું લાગે. એમ એમ બા તમારે આજે બપોરે શું જમવું છે, બાની ખબર હોય કે ભાઈ ઘરમાં હોય એ જ કહે, કંઈ બીજું ન કહે, પણ એકવાર પૂછો ને એટલે એનાથી બાને રાજીપો બહુ થાય. એમ બા તમે જરા શાંતિથી બેસો, તમે તારે હું રસોઈ બનાવી નાખીશ, તમારે કાંઈ કામ નથી કરવું, બા હું કરી લઈશ. આમ બે વાર કહો ને બા રાજીના રેડ થઈ જાય. જો ભાઈ ઉપરના ગ્રહો બહુ ઓછા નડે છે, ગ્રહો બધા આઈના જ નડે છે. અને તમને બધાને ખબર હશે કે ગ્રહ નડતો હોય ને તો એની પૂજા કરો એટલે એ ગ્રહ શાંત થઈ જાય. એમ પ્રગટ ગ્રહ નડતો હોય ને તો એને થોડીક પૂજા કરવી એટલે ગ્રહ શાંત થઈ જાય. નમવામાં બહુ સારું છે. એટલે થોડુંક સાસુબા હોય, જેમ સીતાજીએ બધા સાસુઓને પ્રણામ કર્યા, કૌશલ્યાને, સુમિત્રાને, કૈકેયીને પણ પ્રણામ કર્યા છે. એટલે માત પિતાને પ્રણામ કરવા, સાસુ સસરાને પ્રણામ કરવા, એની થોડીક દેખભાળ રાખવી, એની થોડીક ખબર અંતર પૂછવી, એનાથી એનો બહુ રાજીપો થાય. આજે દીકરા અને દીકરાની સાસુ અને વહુ એની બેયની લડાઈમાં બિચારા પુરુષો બહુ દુઃખી થાય છે. અમારી પાસે એવા ઘણા કેસ આવેલા છે. એક ભાઈ તો આવ્યો તો મને કે સ્વામી હવે ઘરમાં કંટાળી ગયો છે. મેં કીધું શું થયું? મને કે મારી પત્ની મારી બા બે રોજ બાંધ્યા જ કરે, કંકાસમાં કંટાળી ગયો છે. એક ભાઈ તો મને કહેતો હતો, મને કે મારે હું 7 વાગ્યા નોકરીમાંથી છૂટી જાઉં, હું 10 વાગ્યા સુધી ઘરે જાવ જ નહીં કે. મેં કીધું કાં? મને કે કાં ઘરે જાવ તો કાં મારી પત્ની જો શરૂ થઈ જાય તે મળે કે બાઈએ આમ કર્યું ને બાઈએ આજે આમ કર્યું ને, કાં બા શરૂ થઈ જાય તો પત્નીની વાત કરે, તારી ઘરવાળી આમ કર્યું ને તારી ઘરવાળી. એ કે એક તો આપણે નોકરીમાં કંટાળ્યા હોય, ઘરે સુખી થવા જાતા હોય, ન્યા જાય ત્યાં કંકાસને બાંધવાનું શરૂ થાય એટલે કે હું એવો થાકી ગયો, 10 વાગ્યે જાઉં, મારા બા સૂઈ ગયા હોય, ઘણીવાર મારી ઘરવાળી સૂઈ ગઈ હોય, થાળી તૈયાર કરીને રાખી હોય, ખાઈને હું સૂઈ જાઉં, સવારે એ બે જાગે ની પહેલાં ઉઠીને હેઠો ઉતરી જાઉં ઘરેથી કે. હવે બિચારા કંટાળી જાય છે. સાસુ વહુના ઝઘડામાં, આ બધા પત્નીઓના અને સાસુના ઝઘડામાં બિચારા ભાઈઓ કંટાળી જાય. એટલે મારે બહેનોને વિનંતી કરવી છે, સાસુ વહુએ બહુ બાંધવું નહીં. અને બાંધવામાં કાંઈ પાછી દિલ્હીની સીટ લેવા હાટું બાંધતા હો તો ઠીક છે. હાવ નાની નાની બાબતમાં, નૈનામાની બાબતમાં લેવા દેવા વિનાના ઝઘડા કર્યા કરવા, એ સારું નહીં. ઓલા ભાઈઓ બિચારા દુઃખી થાય. પછી ભાઈ મને કહેતો, મને કે સ્વામી મારા પત્ની મારા બા બે બાંધે ને એમાં જો હું થોડુંક કાંઈક મારા મા બાજુ ખેંચું નહીં કે તો મારી પત્ની તરત મને એમ કે હાવ તમે માવડિયા થઈ ગયા છો, કે હાવ તમે માવડિયા થઈ ગયા છો. બા બાજુ ખેંચું તો કે માવડિયા થઈ ગયા, એનો પક્ષ લઉં તો કે માવડિયા થઈ ગયા. અને જોઈ કે મારી પત્નીનો પક્ષ લઉં તો મારી બા એમ કે તું હાવ બાયલો થઈ ગયો છે. મારેથી કે બે બાજુ જ દુઃખી કે આમાં મારે કે શું કરવું? મેં કીધું ભાઈ જો એ ધંધો નહોતો કરો ને એટલે તમે આ ટકા કરાવ્યા. મેં કીધું હવે તું ટકો કરાય, બાકી આમાં બીજો કોઈ ઉપાય નથી. આમાં બીજો કોઈ ઉપાય નથી. એક ગ્રહસ્થ એક સાધુ બાબા પાસે જઈને કહે છે કે બાબા पत्नी को सुधारने का कोई हल हो तो बताइए। बाबा ने कहा कि बेटा पत्नी को सुधारने का कोई हल होता तो हम आज बाबा नहीं होते कि जो एनो कोई हल हो नहीं कि तो आज हमें आ बाबा न होती कि एमा तो बाबा थी गया कि
એટલે પતિ પત્નીઓએ બહુ આવા આ સાસુ વહુએ બહુ ઝઘડા ન કરવા, થોડું હળી મળીને રહેવું, પ્રેમથી રહેવું, થોડું જાતું કરવું. ઓલા પતિની દશા બિચારાની સેન્ડવિચ જેવી થઈ જાય છે વચમાં, નથી આ બાજુ બોલાતું, નથી ઓલી બાજુ બોલાતું. અને આ સાસુ વહુના ઝઘડા ખબર નહીં આ આદિ અનાદિથી હાલ્યા આવે છે, આદિ અનાદિથી હાલ્યા આવે છે. જમરાજાની પાસે ફરિયાદ ગઈ કે ભાઈ બધી પત્નીઓ કે ભારત દેશની બધી પત્નીઓ એમ કહે છે કે ભવો ભવ અમને આના પતિ મળજો કે એમ. એટલે ચિત્રકેતુ યમરાજાને કીધું કે પ્રશ્ન બહુ મોટો મૂંઝવે એવો આવે છે. તો યમરાજા કે શું? તો કે ભારત દેશની બધી પત્નીઓ એમ કહે છે કે ભવો ભવ અમને જન્મો જન્મ આના આ પતિ મળજો. યમરાજા કે એમાં શું વાંધો, આપી દો એને, પણ કે ઓયલા એગ્રી થવા જોઈએ ને. પત્નીઓ બધી એમ કહે છે કે ભવો ભવ આના પતિ દેજો, તો યમરાજા કે દઈ દો ને. તો કે પણ ઓયલા એગ્રી થવા જોઈએ ને પતિઓ, એને દર જન્મમાં નવી જોઈ, આ જન્મમાં જ કંટાળી ગયા હોય એટલે એવડા એગ્રી થતા નથી. હવે આની આ માથાકૂટનું કરવું શું? યમરાજા કે એક સ્કીમ કાઢો કે જેને ભવો ભાવ ઈનો ઈ પતિ જોતો હોય એને એટલું કહેવાનું કે તો સાસુબાઈ ઈના ઈ જ મળશે. ડિમાન્ડ બંધ થઈ ગઈ હાવ. પતિ ઈનો ઈ જોતો હોય તો કે સાસુબાઈ ઈના ઈ જ મળશે, બધી ડિમાન્ડ બંધ. એ સાસુ વહુએ બહુ ઝઘડવું નહીં, મા દીકરીની જેમ જો બે રીત રાખવી. સાસુબાઈએ પોતાના દીકરાની વહુને પોતાની હગી દીકરી કરતાંય 5% હવાઈ રાખવી. હા, એ આપણા દીકરાની વહુ એ આપણી દીકરી કરતાં પણ શ્રેષ્ઠ છે એમ માનવું જોઈએ. જરા તરા એનો સ્વભાવ પ્રકૃતિ હોય તો સહન કરીને દીકરાની વહુને દીકરીની જેમ રાખવા. થોડું ઘણું આમ હોય તો જાતું કરી દેવું. અને દીકરાના વહુ હોય એને પોતાના સાસુબાને પોતાના સગા માની જેમ રાખવા. બહુ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને ભાઈ નાની નાની ચીજોમાં બહુ ઝઘડવામાં પછી હું રહેવામાં મજા ન આવે, જિંદગી ઉદ્વેગપૂર્ણ જાય, આખી જિંદગીમાં કાંઈ આનંદ ન રહે, ઉદાસીનતા રહ્યા કરે, બાંધવામાં સારું નહીં. એટલે બને ત્યાં સુધી હળી મળી અને પ્રેમથી રહેવું. અહીંયા બહુ સરસ વાત લખી કે કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા સીતાજીને બાથમાં ઘાલીને ભેટી પડ્યા છે. દીકરાની વહુને બાથમાં ઘાલીને ભેટી પડ્યા છે. તામ પરિશ્વસ્ય દુઃખાર્તા માતા દુહિતરમ યથા. વાલ્મીકી રામાયણ લખે કે પોતાની સગી દીકરીને જેમ માં ભેટે એમ આજ સાસુઓ પોતાના પુત્ર વધુને ભેટ્યા છે. તામ પરિશ્વજ્ય દુઃખાર્તા માતા દુહિતરમ યથા. મારે એટલા માટે આ વાત કહેવી કે દીકરાની વહુને દીકરીની જેમ રાખવા, ભાવથી ભેટવું. અને જો ભાઈ અમુક ચીજો એવી હોય ને કે નાની નાની બાબત હોય, થોડું મન મોટું રાખીએ ને તો સારું રહે. એક સાસુબાઈએ દીકરાના વહુની જન્મદિવસ આવતો તો એક નથડી બનાવી દીધી સોનાની નાની એવી. હવે એ નથડી એક દિવસ જલજીર્ણી એકાદશી આવીને બધા નાહવા માટે ગયેલા નદીએ ઠાકોરજીને જળ ઝીલાવા. એમાં દીકરાના વહુની નથડી હતી પાણીમાં પડી ગઈ અને ખોવાઈ ગઈ. દીકરાની વહુને એમ થયું કે સાસુબાઈએ પોતાના પોકેટ મનીમાંથી, પોતાની પર્સનલ પૈસામાંથી મને નથડી બનાવી દીધી, ખોવાઈ ગઈ એટલે બા જરૂર ખીજાશે. મોઢું ન બતાવે, મોઢું હંતાડેલું રાખે. સાસુબાને ખબર પડી ગઈ કે આની નથડી ખોવાઈ ગઈ છે. એટલા જ સમયમાં બીજો જન્મદિવસ, નેક્સ્ટ જન્મદિવસ આવી ગયો. એટલે સાસુબાઈએ નવી નથડી કરાવી, દીકરાની વહુને બીજા બર્થડે નિમિત્તે પાછી ભેટમાં આપી. અને તે દિવસે દીકરાની વહુએ એટલું કીધું, બા મારી નથડી ખોવાઈ ગઈ હતી, તમને ખબર હતી? તો કે હા બેટા ખબર હતી. તો પછી તમે ખીજાણા કેમ નહીં, કંઈ બોલ્યા કેમ નહીં? અને ત્યારે સાસુબાઈ એટલું કીધું, બેટા નથડી તો બજારમાંથી બીજી મળે, પણ દીકરાની વહુનો પ્રેમ કંઈ બજારમાંથી પાછો ન મળે. કે નથડી તો બજારમાંથી બીજી મળે, પણ એકવાર ખીજાવ અને તારું દિલ તૂટે, પ્રેમ ગયો જાય, એ કંઈ પાછો બજારમાંથી ન મળે. માટે વાલા ભક્તો, પ્રેમની વાતો તો આપણે બધા કરીએ,
પણ પ્રેમ નિભાવવો બહુ કઠણ હોય છે, કારણ કે પ્રેમ નિભાવવામાં સમર્પણ કરવું પડે, પ્રેમ નિભાવવામાં જાતું કરવું પડે, પ્રેમ નિભાવવામાં મન મોટું રાખવું પડે. જો આ ભરતજીએ મન મોટું ન રાખ્યું હોત, રામે મન મોટું ન રાખ્યું હોત, તો આ ભાઈઓનો પ્રેમ જળવાણો ન હોત. એમ સાસુ વહુ હોય કે ભાઈ મન મોટું રાખવું પડે.